વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ વિસ્તારમાં તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. પાણીની લાઇનમાં ભારે લીકેજ થવાને કારણે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહેતી નદી બની ગયું છે. એક તરફ શહેરના નાગરિકો પાણીની તંગીથી ત્રસ્ત છે, તો બીજી તરફ તંત્રની આંખ સામે જ અમૂલ્ય પાણીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું જવાબદાર અધિકારીઓ ઊંઘમાં છે? અનિયમિત વ્યવસ્થાપન અને ઉદાસીન વલણના કારણે વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને આ લીકેજને તાત્કાલિક ઠીક કરીને પાણીના વેડફાટ પર બ્રેક લગાવશે કે નહીં. ટેક્સ જનતા ભરે, પાણી તંત્ર વહાવે, જવાબ કોણ આપશે? લીકેજ પાઇપમાં નહીં પણ તંત્રની સિસ્ટમમાં છે.